શું પીસીઓએસ કે પીસીઓડી અને મેનોપોઝ આ બંને એક જ વસ્તુ કહેવાય ને? ના, જ્યારે રિપ્રોડક્ટિવ એજમાં તમને સિમ્પટમ્સ દેખાય ત્યારે એ પીસીઓએસ યા પીસીઓડી હોઈ શકે, અને જ્યારે તમારા મેન્સ્ટ્રુએશન બંધ થઈ જાય અને જ્યારે તમને સિમ્પટમ્સ દેખાય તો એ મેનોપોઝ હોઈ શકે. શું સ્ત્રીઓને પણ પુરુષોની જેમ દાઢી ઉપર વાળ આવે તો એ તો નેચરલ જ કહેવાય ને? બિલકુલ નેચરલ ના કહેવાય. શું પુરુષ પ્રેગ્નન્ટ થાય એ નેચરલ કહેવાય? એ હોર્મોનલ ઇમ્બેલેન્સનું એક કોઝ હોઈ શકે. અગર બહુ ખીલ થાય તો એ તો નેચરલ કહેવાય ને? જરાય નહીં. કાં તો તમે જંક કાં તો ઓઇલી ફૂડ વધારે પડતું ખાઈ રહ્યા છો, કાં તો તમને હોર્મોન્સ તમારા ઇમ્બેલેન્સ છે. સ્ત્રીઓને પીરિયડની ડેટ બદલાતી રહે તો એ તો આ ફાસ્ટ લાઈફમાં રહેવાનું જ ને? બિલકુલ નહીં. એ તમારી બોડીમાં હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે થાય છે. અગર શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ છે એટલે પીસીઓડી કે પીસીઓએસ છે તો શું પ્રેગ્નન્ટ ના થવાય? બિલકુલ થવાય, પણ એના માટે તમારે મેડિકેશન્સ અને ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન સાથે આગળ વધવું પડશે. શું પીસીઓએસ કે પીસીઓડી એ નસીબ ખરાબ હોય તો જ થાય? ના, એ આપણા કર્મોથી થાય છે. જો આપણી ડાયટ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કંઈક આગળ પાછળ હશે તો ચોક્કસ આપણને પીસીઓએસ થશે. શું આ પીસીઓએસ કે પીસીઓડીના લીધે મૂડ સ્વિંગ્સ પણ બહુ આવે? હા, કારણ કે તેમાં મેન્ટલી તમે બહુ ડિસ્ટર્બ રહો અને જેના લીધે ઇમોશનલી અને મેન્ટલ ઇફેક્ટ તરીકે તમે મૂડ સ્વિંગ્સ આવે છે. તો પછી આ પીસીઓએસ પીસીઓડી થઈ જાય પછી અને ના કરવા માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું? એ હું ટૂંકાણમાં નહીં કહી શકું. એના માટે તમારે આખો એપિસોડ જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજકાલ લાઈફસ્ટાઈલ આપણા સૌની બહુ ખરાબ થઈ ગઈ છે ને આપણે સૌ જાણીએ જ છે. આ લાઈફસ્ટાઈલના લીધે ઘણા બધા લાઈફસ્ટાઈલને લાગતા વળગતા રોગ આપણને થાય છે, જેમાંથી હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ એક રોગ છે જેનાથી ઘણી બધી સ્ત્રીઓ પીડાતી હોય છે. આ જ હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે થતું પીસીઓએસ કે પીસીઓડીને લઈને ઘણા બધા પ્રશ્નો મને થયા છે અને આ પ્રશ્ન પૂછવા માટે એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિ સાથે આપણે આવ્યા છે. મેનોપોઝને લઈને એમની સાથે એક વિડીયો કર્યો હતો જેનાથી ઘણી બધી સ્ત્રીઓને ફાયદો થયો હતો અને એવી જ રીતે પીસીઓએસ પીસીઓડીના પ્રશ્ન આપણે પૂછવાના છે મિસ ચૈતાલી ખમારજીને. થેન્ક યુ સો મચ મેમ અમને સમય આપવા માટે. મેમનું જો ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપું તો મેમ એક ડાયટિશિયન છે, એક મેનોપોઝ કોચ છે, વિમેન હોર્મોન હેલ્થ એક્સપર્ટ છે ને એમાં બી ગાયનેક ન્યુટ્રિશનમાં એમણે સ્પેશિયલાઇઝ કરેલું છે. બહુ જ બધા રિસ્પેક્ટેડ લોકોએ મેમનું બહુમાન કર્યું છે, સન્માન કર્યું છે. મેમ પોતે ઓથર પણ છે અને 2 બુક લખેલી છે, 5 પિલર્સ ફોર હેપી મેનોપોઝ અને અલ્ટિમેટ સિક્રેટ્સ ટુ વેલ્થ. એ તો બ્રાયન ટ્રેસીની સાથે મળીને લખેલી છે. મેમના છેલ્લા 10 વર્ષથી વધુ સમયના એક્સપિરિયન્સમાં એમણે ઘણા બધા સેમિનાર્સ અને વર્કશોપ કન્ડક્ટ કરેલી છે વિમેન હેલ્થ અવેરનેસ માટે, ન્યુટ્રિશન અવેરનેસ માટે. મેમનો ટાર્ગેટ 1 લાખ સ્ત્રીઓ સુધી હોર્મોનલ ઇમ્બેલેન્સ અને મેનોપોઝની માહિતી પહોંચાડવાનો છે અને એ જે એમનો ટાર્ગેટ છે એ ટાર્ગેટના હેતુ સાથે જ આજે આપણી સાથે જોડાયા છે. તો હવે મેમ પહેલો પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું પીસીઓએસ કે પીસીઓડીને લઈને. ઘણી વખત આપણે પીસીઓએસ સાંભળીએ હોર્મોનલ ઇમ્બેલેન્સને, ઘણી વખત પીસીઓડીના નામે સાંભળતા હોય. તો પીસીઓડી પીસીઓએસ આ બંનેમાં ડિફરન્સ શું છે? પીસીઓડી એક એ સ્ટેજ છે કે જ્યાં આગળ તમારી સિસ્ટ ઓવરીઝમાં સિસ્ટ થાય છે ને નાના નાના મોતીના દાણા જેવી હોય છે. એ તમને હેરાન નથી કરતી અને એ ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી તમે રિવર્સ કરી શકો છો. પણ જો પીસીઓએસ ધેટ ઇઝ પોલિસિસ્ટ ઓવેરિયન સિન્ડ્રોમ, જો એ તમારું એડવાન્સ સ્ટેજ છે, જો તમે પીસીઓડીમાં થોડા એલર્ટ નથી રહ્યા તો પીસીઓએસ થવાના ચાન્સીસ છે અને ત્યાં આગળ તમારી સિસ્ટ છે કે ઘણા બધા એવા સિમ્પટમ્સ છે જે તમારે ઇનફર્ટિલિટી, વેઇટ ગેઇન અને બીજા એવા ઘણા કારણો છે જેનાથી તમે પીડાવાના શરૂ થઈ શકો છો. એટલે મને જેટલું ખબર પડી એટલે પીસીઓડી એ શરૂઆતમાં જે હોય હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે જ્યારે સિસ્ટ થવાના ચાલુ થાય એને પીસીઓડી કહેવાય. આગળ વધે તો એ પીસીઓએસ થઈ જાય. તો હવે આ પીસીઓડી કે પીસીઓએસ થવાનું કારણ શું હોય? જનરલી મેઇન કારણ એનું હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય છે. પણ હોર્મોન્સ પછી આપણી બોડીમાં ક્યારે ઇમ્બેલેન્સ થાય છે કે જ્યારે આપણે નેચરથી વિરુદ્ધ કંઈ કરતા હોઈએ. જેમ કે આપણું ખાવા પીવાની ટેવ આપણી કંઈક અલગ હોય, ડાયટ આપણું કંઈક અલગ હોય, લાઇફસ્ટાઇલમાં બહુ જ સિડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય કે જ્યાં બિલકુલ એક્સરસાઇઝ ના હોય, બહુ જ બધું જંક ફૂડ ખાતા હોય, બહુ જ બધો સ્ટ્રેસ લેતા હોઈએ. તો આ બધા કારણો હોઈ શકે કે જ્યારે રિપ્રોડક્ટિવ એજમાં આપણને પીસીઓડી યા પીસીઓએસ થઈ શકે. તો પછી આ પીસીઓએસ કે પીસીઓડી થવાનું શરૂ થાય
ત્યારે કેવા લક્ષણો જોવા મળે છે અને એક વખત આ એડવાન્સ સ્ટેજ થઈ જાય એના પછી આપણા શરીરમાં કયા કયા ચેન્જીસ આપણે જોઈશું? આપણે ચેન્જીસ જોઈ શકીએ છીએ કે સૌથી પહેલાં તો PCOS એટલે એડવાન્સ સ્ટેજ થઈ ગયું છે. PCODમાં આપણે સિમ્ટમ્સ રિવર્સ કરી શકીએ છીએ, પણ PCOSમાં મેડિકલ, ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. સાથે સાથે એવા તમને સિમ્ટમ્સ દેખાશે, ક્લિનિકલ સિમ્ટમ્સ, જેમ કે કહી શકીએ કે સૌથી પહેલાં તો ઓબેસિટી, પછી ઇનફર્ટિલિટી, તમારે કન્સીવ કરવું હશે પણ કન્સીવ થઈ નહીં શકે, સાથે સાથે તમારે પ્રેગ્નન્ટ થવું હશે તો પ્રેગ્નન્સી તમે રાખી નહીં શકો, અને સાથે સાથે હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે તમારા ફેસ ઉપર વાળ ઉગે, એકની બહુ થાય, વાળ આપણે છે એ ખરે બહુ, એવા ઘણા બધા સિમ્ટમ્સ, અને ડિપેન્ડ્સ કે ઈચ એન્ડ એવરી પર્સન હેઝ અલગ અલગ સિમ્ટમ્સ થઈ શકે. હવે આ બધા જે લક્ષણો દેખાય છે આમાં ચિંતા ક્યારે કરવાની? કેવા લક્ષણ જોવા મળે ત્યારે આપણે કોઈ ડોક્ટરને કે એક્સપર્ટને મળવા જવાનું? PCOD થાય ત્યારથી જ આપણે એલર્ટ થઈ જવું પડે સૌથી પહેલું તો, કારણ કે આ એવું નથી કે એક દિવસ આ રોગ થશે ને બીજે દિવસે જતો રહેશે. PCOD થાય એટલે તમારે એલર્ટ થઈ જવું પડે, સાથે સાથે તમારે ડૉક્ટરના સંપર્કમાં આવવું પડે, સાથે સાથે ડાયટિશિયનનું બી હેલ્પ લેવી પડે, જ્યાં આગળ ડૉક્ટર તમને મેડિકેટેડ વેથી તમને ટ્રીટમેન્ટ આપશે, અને ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ડાયટિશિયન તમને કહી શકશે. સાથે સાથે બીજા ઘણા એવા છે, જેમ કે સ્ટ્રેસ લેવલ તમારું કંટ્રોલ કરવું પડે, અને એવા ઘણા બધા ઇફેક્ટ છે કે જે તમારે કંટ્રોલ કરવા પડે, તો જ તમારો PCOS તમે પ્રોપરલી રિવર્સ કરી શકો. બસ મારે આ જ સવાલ હતો તમને પૂછવાનો કે તમે એક હોર્મોન હેલ્થ એક્સપર્ટ છો, તમે એક ડાયટિશિયન બી છો, તો આજે કોઈ પણ વ્યક્તિને PCOD કે PCOS હોય તો એમની મદદ તમે કઈ રીતે કરો છો? ઓફકોર્સ એઝ અ ડાયટિશિયન મારું કામ છે કે એ લોકોને પ્રોપર બેલેન્સ ડાયટ આપવાનું, કારણ કે ક્રેશ ડાયટથી આ વસ્તુ નહીં થાય. કારણ કે આ સ્ટેજ એવું છે કે જ્યાં તમારું વેટ ગેઇન બહુ થઈ ગયું હશે અને તમે ફ્રસ્ટ્રેટ થઈ જશો કે તમારું વેટ ઓછું કેમ નથી થતું, એટલે તમે ક્રેશ ડાયટ જો લેતા હશો તો એ બિલકુલ કામ નહીં કરે. એના માટે તમારે પ્રોપર બેલેન્સ ડાયટ લેવાનું છે, જેમાં બધા વિટામિન્સ, મિનરલ્સ પ્રોપરલી તમારી બોડીમાં આવે. સાથે સાથે તમારે અમુક એવી એક્સરસાઇઝ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવાનું છે કે જેનાથી તમારી સિડેન્ટરી લાઇફસ્ટાઇલમાંથી તમે થોડા એક્ટિવ લાઇફસ્ટાઇલમાં જાઓ. અને જો તમે આ કારણ બધી જ રીતે ઇનકોર્પોરેટ કરશો, સાથે સાથે કોઈક તમારું સ્ટ્રેસ લેવલ જે બહુ જ મોટું હોર્મોનલ ઇમ્બેલેન્સનું કારણ છે, તો એને બી તમે જો સ્ટ્રેસ લેવલને બી મેન્ટેન કરી શકશો તો એમાં બી હું એ લોકોને એવી ટૂલ્સ એન્ડ ટેકનિક્સ આપું છું કે જેનાથી એ લોકો પોતાનું PCOS રિવર્સ કરી શકે. અને ગુંજભાઈ, એના માટે જ હું એક અવેરનેસ ક્રિએટ કરવા માટે જ હું PCOS માટે સ્પેશિયલ એક વેબિનાર લઈ રહી છું કે જેમાં બહુ જ બધું નેચરલ વેથી કેવી રીતે આપણે PCOSના સિમ્ટમ્સને રિવર્સ કરી શકીએ એ હું બતાવવાની છું. તો એના માટે તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે, જેની લિંક મેં ગુંજભાઈને આપેલી છે. આ રજિસ્ટ્રેશનની કિંમત કેટલી હશે? ફ્રી ઓફ કોસ્ટ છે, સ્પેશિયલી ફોર VTV વ્યુઅર્સ. વાવ, થેન્ક યુ સો મચ. મને લાગે છે આ એક વિડીયોથી જ અને આ વેબિનારથી જ તમારો 1 લાખ સ્ત્રીઓ સુધી આ માહિતી પહોંચાડવાનો ટાર્ગેટ પૂરો થઈ જશે. મેમ જે લિંક આપે છે એ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. આ વેબિનારની લિંક તમે દરેક સ્ત્રી જોડે જરૂરથી શેર કરજો. નેક્સ્ટ પ્રશ્ન મેમ એ છે કે અગર કોઈ લક્ષણ દેખાય છે PCOS PCODના, જે તમે કીધા એમાંથી એક, તો પછી ડાયગ્નોઝ કઈ રીતે થાય કે ભાઈ આ વ્યક્તિને PCOS PCOD છે, કન્ફર્મ કઈ રીતે થાય, કેવા ટેસ્ટ થતા હોય? ડાયગ્નોઝમાં એવું છે ને કે એના માટે બાયોકેમિકલ રિપોર્ટ્સની એક તો જરૂર હોય છે કે જેમાં બ્લડ રિપોર્ટ્સ આપણે કરાવવા પડતા હોય છે. સાથે સાથે તમારે અલ્ટ્રાસાઉન્ડ કરાવવો પડતો હોય છે કે જેમાં તમારી સિસ્ટની સાઇઝ કઈ રીતની છે તો તમને ખ્યાલ આવે. અને સાથે સાથે ક્લિનિકલ સિમ્ટમ્સ, જેમ કે તમને ઇરેગ્યુલર પીરિયડ્સ, તમને કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થાય છે, ઓબેસિટી, એ બધા કારણ બી હોઈ શકે. તમારા ફેસ ઉપર વાળ ઉગે કે તમારે વાળ ઓછા થઈ જાય, એ બધા ઘણા એવા કારણ છે કે જે ક્લિનિકલ સિમ્ટમ્સ બતાવે છે. અને સાથે સાથે અલ્ટ્રાસાઉન્ડ અને બાયોકેમિકલ રિપોર્ટ્સ તમારા કરાવવા પડતા હોય છે. અને કઈ કઈ પ્રકારના PCOS હોય? PCOS જનરલી 3 ટાઈપ્સના હોય છે. એક આપણે કહી શકીએ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, જ્યાં તમારા સેલ ઇન્સ્યુલિન નામનો જે હોર્મોન છે એને એક્સેપ્ટ જ નથી કરતું, ત્યારે PCOS થઈ શકે. બીજું છે ઇન્ફ્લેમેટરી, એટલે કે તમારું ખાવા પીવાની આદત કે તમારી બોડીમાં કંઈક એવું થઈ શકે છે કે જ્યાં આગળ ઇન્ફ્લેમેશન બહુ જ થયું છે અને એ PCODનું કારણ બની શકે. અને ત્રીજું છે જેનેટિક્સ કાં તો અનકવર્ડ, કે જ્યાં આપણને ખબર નથી પડતી કે શેના લીધે એ વસ્તુ થઈ શકી છે. મે બી એ તમારી ડાયટ, લાઇફસ્ટાઇલ હોઈ શકે, મે બી તમારું જેનેટિક્સ હોઈ શકે. અને એક વખત PCOD થી PCOSમાં શિફ્ટ થઈ ગયા છે વ્યક્તિ, એડવાન્સ થઈ ગયું છે, એના પછી એ રિવર્સ ક્યારે ના થઈ શકે અને કોઈ દવાઓ નથી એના માટે? ચોક્કસ
ચોક્કસ. જો તમે પીસીઓડી દરમિયાન તમે થોડા એલર્ટ થઈ જશો, તમારી ડાયટ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને મેડિકેશન્સથી તમે પ્રોપર જો ટ્રીટમેન્ટ લેશો તો ચોક્કસ તમે પીસીઓડીને રિવર્સ કરી શકશો. પણ જો તમે એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયા, જેમ કે પીસીઓએસ, આ હું તમને ડરાવવા નથી માગતી પણ એલર્ટનેસ આપું છું કે જો પીસીઓએસ તમને થયું તો તમારે પ્રોપર બહુ જ ધીરજથી મેડિકેશન્સ, ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને બધી જ રીતે તમારે એક પેશન્સથી કામ લેવું પડશે, જ્યાં તમારા સિમ્ટમ્સ રિવર્સ થઈ શકશે પણ પીસીઓએસ રિવર્સ ના થઈ શકે. તો પછી આ સિમ્ટમ્સ મેનેજ કરવા ડાયટથી શરૂઆત કરીએ કે મારે કેવું ડાયટ લેવાનું? એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમારી બોડીને એ વખત પ્રોપર વિટામિન્સ અને મિનરલ્સની બહુ જ જરૂર છે, એટલે બેલેન્સ ડાયટ લેવાનું છે, જેમાં કે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, સિમ્પલ કાર્બ્સ આપણે રિમૂવ કરવાના છે, જેમ કે મેદો છે કે એ બધી વસ્તુ આપણે રિમૂવ કરીને કોમ્પ્લેક્સ કાર્બ લેવાના છે કે જે આપણી બોડીમાં ધીમે ધીમે ઇન્સ્યુલિન રિલીઝ કરાવી શકે. સાથે સાથે સિઝનલ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ લેવાના છે, બધી ટાઈપના રેઇનબો આપણે કહી શકીએ એવી રીતે અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સ, વેજીટેબલ્સ આપણે આપણા ડાયટમાં ઇન્કોર્પોરેટ કરવાના છે. બીજું કે એમાં હેલ્ધી ફેટ્સ જેમ કે કોકોનટ ઓઇલ, કોલ્ડ પ્રેસ ઓઇલ એવું બધું આપણે લઈ શકીએ તો દેટ ઇઝ વેલ એન્ડ ગુડ. પણ જો આપણે વધારે પડતું સ્પાઇસી, જંક, શુગરી કે તળેલી વસ્તુઓ લઈશું તો ચોક્કસ આપણા ડાયટને અને આપણી બોડીને ઇફેક્ટ કરશે. એના માટે બેલેન્સ ડાયટ લેવાનું છે અને હેલ્ધી ડાયટ લેવાનું છે. પછી લાઇફસ્ટાઇલની વાત કરીએ. જમવાનું તો સમજી ગયા, પણ લાઇફસ્ટાઇલમાં કયા ચેન્જીસ કરવાના સિમ્ટમ્સને મેનેજ કરવા માટે? એમાં તમારે એક્સરસાઇઝ, કોઈ બી એક સિમ્પલ એક્સરસાઇઝ તમારે ઇન્કોર્પોરેટ કરવાની છે, જેમાં એવું નથી કે તમારે જિમમાં જ જવું પડે. તમે એ ચાલવાથી બી શરૂ કરી શકો, થોડું વોકિંગ સ્ટાર્ટ કરો, 30 મિનિટ્સ તમે ઇવન દિવસનું વોકિંગ કરશો. કોઈ બીજી એક્ટિવિટી કરો કે જેમાં તમને ખુદને મજા આવે ને, થોડી તમારી ફિઝિકલ એક્ટિવિટી, જેમ કે તમને થોડા શરીરમાં પરસેવો છૂટે એવી કોઈ એક્ટિવિટી કરો કે જેનાથી તમારી કેલરી બી ડેફિસિટ થશે અને તમારું વેટ બી મેનેજ થશે, કારણ કે પીસીઓએસમાં વેટ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. હવે માની લો પીસીઓએસ થઈ ગયું પણ હું કંઈ કરું જ નહીં, તો પછી શું થાય? જો તમે પીસીઓડી થયું ત્યારે તમે એલર્ટ નથી થયા, હવે પીસીઓએસ છે ત્યારે બી જો તમે એલર્ટનેસ નહીં બતાવો તો આગળ ઘણા બધા કોન્સિક્વન્સીસ છે, જેમ કે ટાઈપ 2 ડાયાબિટીસ થઈ શકે, બહુ જ બધું વેટના લીધે તમને ની પ્રોબ્લેમ કે આગળ પાછળ કોઈ બી પ્રોબ્લેમ્સ થઈ શકે અને હોર્મોન્સ બી તમારા ઇમ્બેલેન્સ થાય કે જેના લીધે ઘણા બધા એવા સિમ્ટમ્સ દેખાય કે જે તમને આગળ હેરાન કરી શકે. ઓ ભાઈ, આટલા બધા રોગ નથી જોઈતા. હવે મારે માની લો પીસીઓડી જ ના જોઈતું હોય, કોઈ પણ સ્ત્રીને પીસીઓડી ના જોઈતું હોય, તો પછી એમણે કઈ બાબતોનું ધ્યાન આજથી જ રાખવાનું? પીસીઓડી કે પીસીઓએસ જો ના જોઈતું હોય તો જેમ મેં કીધું એમ તમે પોતાની લાઈફને એક એક્ટિવ લાઈફસ્ટાઈલ બનાવો, પ્રોપર ડાયટ લો, બેલેન્સ ડાયટ લો. એવું નથી કે અહીંયા ક્રેશ ડાયટ લેવાનું છે કે ઓછું ખાવાનું છે, પણ સપ્રમાણ ખાવાનું છે. જે આપણી બોડીને જરૂરી છે એ પોષક તત્વો આપણે આપણી બોડીને આપવાના છે. સાથે સાથે બહુ બધું સ્ટ્રેસ ના લો કે સ્ટ્રેસને થોડું મેનેજ કરો, જેમ કે યોગા, મેડિટેશનથી તમે મેનેજ કરી શકો. અને સાથે સાથે તમારી લાઈફસ્ટાઈલ તમે એક હેલ્ધી મેનર, અને એવું નથી કે આ ખાલી 3 મહિના કે 6 મહિના માટે છે, લોંગ ટાઈમ તમારું મોડિફિકેશન હશે તો જ તમને હેલ્પફુલ થશે. અને જેને હેરિડિટરી છે, એટલે જેમ કે તેમની મમ્મીને કે બહેનને કે કોકને થયેલું છે આગળ, તો એ લોકોને બહુ બધા ચાન્સીસ છે કે એ લોકોને બી થઈ શકે, એટલે એ લોકોએ એલર્ટ રહેવું જોઈએ. પીસીઓએસ, પીસીઓડી, હોર્મોનલ ઇમ્બેલેન્સને લઈને મને જેટલા પ્રશ્ન પુરુષ તરીકે થતા હતા મેં તો પૂછી લીધા છે. અગર તમે એક સ્ત્રી છો અને વધુ પ્રશ્ન થાય છે તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને મેમને પૂછી શકો છો. chaitalikhamaar.com ઉપર જઈને પણ તમે એમની ડિટેલ્સ લઈને એમને સંપર્ક કરી શકો છો. એમનું ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જઈને ડીએમ કરી શકો છો, કે પછી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, લિંક ઉપર ક્લિક કરીને તમે એમના ફ્રી ઓફ કોસ્ટ વેબિનારમાં જઈને વધુ માહિતી મેળવી શકશો. તમારી માહિતી સાચી લખો છો કે નહીં એનું તમે ધ્યાન રાખજો. મેમે આપણને સમય આપ્યો છે. થેન્ક યુ સો મચ ચૈતાલી મેમ. આજે બહુ જ બધું નવું જાણવા મળ્યું. હવે જો અગર તમે પ્રેમથી આ વિડીયોમાં અહીંયા સુધી રહ્યા છો ને તો એક બોનસ પ્રશ્ન અને એનો જવાબ છે મારી પાસે. મેમ, હવે તમે ડાયટિશિયન છો ને તો એક નોર્મલ સવાલ જે બધાને લાગતો વળગતો એ પૂછ્યા વગર હું તમને નથી જવા દેવાનો. હવે મેમ, મારો પ્રશ્ન શું છે કે ઘણા બધા એક્સપર્ટ્સને મેં આ કહેતા સાંભળ્યું છે કે કોઈ વસ્તુ એવી છે જે ફટાફટ બગડી જવાની હોય, એ આપણે ખાઈએ તો એનાથી આપણી હેલ્થ નથી બગડતી. એનો મતલબ કે લાંબા ગાળામાં આપણી હેલ્થ વધારે સારી રહે છે.
અને જે વસ્તુઓની શેલ્ફ લાઈફ વધારે હોય છે, જે બગડવામાં વાર થતી હોય છે, એવી વસ્તુઓ બહુ ખાઈએ આપણે તો એનાથી આપણી હેલ્થ બહુ ઇઝીલી બગડતી હોય છે. આ વસ્તુ શું સાચી છે? એકદમ પરફેક્ટલી સાચી છે, કારણ કે જે વસ્તુમાં તમે પ્રિઝર્વેટિવ નાખ્યા એટલે એ લોંગ ટાઈમ તમે મેન્ટેન કરી શકો, એટલે એની સેલ્ફ લાઈફ વધી ગઈ, બરાબર. તો આ વસ્તુ આપણા માટે નથી સારી. પણ જે વસ્તુ બગડી રહી છે, જે વસ્તુ જલ્દી બગડી ગઈ છે, 24 કલાકમાં જે વસ્તુ બગડી ગઈ છે, એ વસ્તુમાં પ્રિઝર્વેટિવ નથી અને નેચરલ ફોર્મમાં છે, અને એ જ્યારે આપણે ખાઈએ છીએ તો એ આપણા માટે બેસ્ટ છે, કારણ કે એમાં ઓક્સિજન છે અને લાઇવલી ફૂડ છે. પેલું લોંગ શેલ્ફ લાઈફવાળું ફૂડ મરી ગયું છે અને એને પ્રિઝર્વેટિવ દ્વારા એને જીવંત રાખેલું છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ફ્રેશ ફ્રૂટ્સ કે ફ્રેશ વેજીટેબલ્સ આપણે ખાઈએ અને એમાં પ્રિઝર્વેટિવ ના હોય. એટલે વહેલી બગડે એવી વસ્તુઓ ખાજો, પણ બગડ્યા પહેલાં, હા, બગડે પછી ના ખાતા. આ વિડીયોની માહિતીમાં મને બહુ જ બધું જાણવા મળ્યું છે. આ પ્રશ્ન તમને કેવો લાગ્યો? આવા બોનસ પ્રશ્ન માટે તમારા કોઈ સજેશન હોય તો મને કમેન્ટમાં લખજો. મેમ સુધી હું એ પૂછીને તમને જવાબ આપીશ. થેન્ક યુ સો મચ મેમ, તમે અમને સમય આપ્યો, દરેક પ્રશ્નનો જવાબ આપ્યો, અને તમારું જે ટાર્ગેટ છે 1 લાખ સ્ત્રીઓ સુધી પહોંચવાનું, એ ટાર્ગેટ ફટાફટ પતી જશે અને ટાર્ગેટ વધારીને તમે 10 લાખ 1 કરોડ કરો એવી અમારી આશા. થેન્ક યુ સો મચ. આ વિડીયોની માહિતી ગમી હોય તો બસ આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું. ધન્યવાદ.